વડોદરા શહેરમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ જર્જરિત અને જોખમી મકાનો સામે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે। વરસાદી મોસમ દરમિયાન કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય તે માટે શહેરભરના આશરે 1800 જેટલા જોખમી મકાનોની ઓળખ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 14 વિસ્તારમાં 788 જેટલા જર્જરિત મકાનો નોંધાયા છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા મકાન માલિકોને નોટિસ પાઠવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 191 જેટલા જોખમી મકાનો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 11 મકાનોને સમારકામ દ્વારા સુરક્ષિત બનાવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની તેમજ આવા મકાનોમાં વસવાટ ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં જોખમી મકાનો સામેની કાર્યવાહી હજુ પણ સતત ચાલુ રાખવામાં આવી રહી છે। અંદર જે જર્જરિત ઇમારતો છે, પર્ટિક્યુલરલી વોર્ડ 14માં જે વધારે ઇમારતો આવેલી છે, જૂનો ગાયકવાડી શહેરી વિસ્તાર હોવાના કારણે એમાં અમે સર્વે કરીને અંદાજે 788 મિલકતદારને લગત જીપીએમસી એક્ટ મુજબની નોટિસો રીતે લગત મકાન માલિક મિલકત વહીવટદારને પાઠવવામાં આવી છે। જેમાંથી અંદાજિત 191 મકાનો જે છે એ જમીનદોસ્ત કરવામાં આવેલા છે અને 11 મિલકતને તેઓ દ્વારા નિર્ભય કરવામાં આવી છે અને વધારાની કામગીરી અમારી હાલમાં સર્વે ચાલુ છે। જેમ જેમ કોઈ જણાઈ આવે એમ એ લોકોને જીપીએમપી એક મુજબની નોટિસ આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। એની માટે આપણે દરેક જણને જાણ કરી છે। એટલા માટે જીપીએમસી નોટિસ આપ્યા છે કે જાણ કરવા માટે જ આપણે કોઈ આ જર્જરિત તમારી જે ઇમારત છે એ જર્જરિત જણાય છે, જેથી આવતા રાહદારીને કે અંદર એનાને કોઈને જાનહાનિ ના થાય અને પબ્લિકની જે તકલીફ ના પડે કોઈ એની માન્યને પ્રાથમિકતા આપી અને નોટિસો આપવામાં આવી છે।